લખો. તમે ક્યારે પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા જોયા છે? ઉદાહરણ તરીકે સર્કસમાં, રોડ પર અથવા તો પાર્કમાં. શું તમે આ જોયું છે ક્યારે? કયા પ્રાણીઓના ખેલ તમે જોયા છે? તેનો જવાબ અહીં બાજુમાં આપેલો છે. હા, હું મારા માતા-પિતા સાથે ગયા મહિને સર્કસમાં જોવા ગયો હતો. ત્યાં મેં હાથી, ઘોડા, વાઘ અને રીંછ જેવા પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા જોયા છે. કોઈકવાર રોડ ઉપર બતાવતા ખેલમાં સાપ, માંકડ અને રીંછનો મનોરંજન માટે ઉપયોગ થતો જોયો છે. બીજો પ્રશ્ન. લોકો ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે છે? લોકો ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે સારો વ્યવહાર કરે છે. કોઈ પ્રાણીઓને ખીજવતું હતું? કેવી રીતે? હા, કેટલાક મસ્તીખોર છોકરાઓ પ્રાણીઓને ખીજવતા હતા. તેઓ પ્રાણીઓની ક્રિયાઓની નકલ કરતા હતા, તેમની સામે ઘૂરતા તેમજ તેમને ચીડવતા હતા. ખેલ જોયા પછી તમારા મનમાં કેવા પ્રશ્નો થયા હતા? વિદ્યાર્થી મિત્રો, તમે જે ખેલ જોયો હોય તેના વિશે તમારા મનમાં કેવા પ્રશ્નો થાય એ તમારે જાતે લખવાના છે. તેનો જવાબ મેં અહીં લખેલા છે. શું આપણા મનોરંજન માટે પ્રાણીઓને તેમની મરજી વિરુદ્ધ કામ લેવું સારી વાત છે? પ્રાણીઓને તેમના પરિવારથી દૂર રાખવા યોગ્ય વાત છે? ત્રીજો, પ્રાણીઓને કાયમ માટે પાંજરામાં રાખવા યોગ્ય વાત છે? ચોથું, શું આપણા લોકોને ભરપેટ ખાવાનું અપાતું હશે? આના સિવાયના પણ વધારે પ્રશ્નો થાય એ તમારે લખવાના છે. હવે કલ્પના કરો કે તમે પાંજરામાંના એક પ્રાણી છો. વિચારો તમને કેવો અનુભવ થશે? નીચેના વાક્યો પૂરા કરો. વિદ્યાર્થી મિત્રો, તમે ધારો કે આ બાજુમાં આપેલા સિંહ એ તમે તેની જગ્યાએ છો તો તમારા મનમાં કેવો અનુભવ થાય એ તમારે અહીં લખવાનો છે. જો હું ડરું છું જ્યારે રિંગ માસ્ટર મારી સામે ચાબુક ઉગામે છે. હું ઈચ્છું છું કે હું આ કેદમાંથી જલ્દી મુક્ત થઈ જાઉં. હું દુઃખી હોઉં છું જ્યારે મારા મિત્રો મને યાદ આવે છે. જો મને તક મળે તો હું પાંજરું છોડીને જંગલમાં નાસી જાઉં. મને તે જરાય પસંદ નથી જ્યારે લોકો મને ખીજવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે નીચે સાપની માહિતી આપેલી છે. શું તમે જાણો છો? આપણા દેશમાં ઘણા પ્રકારના સાપ જોવા મળે છે. તેમાંથી માત્ર 4 પ્રકારના સાપ ઝેરી હોય છે. તેઓ નાગ, કોબ્રા, કાળોતરો, રસેલ વાઇબર એટલે કે ખડચિત્રો, સોસકેલ્ડ એટલે કે વાઇપર એટલે કે ફુરસા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આજુબાજુ આપેલા જે સાપના ચિત્રો છે તેમની જાતિ ઝેરી પ્રકારની છે. એટલે કે આ 4 પ્રકારના સાપ ઝેરી હોય છે. આ ફુરસાની છે: કાળોતરો, ખડચિત્રો અને નાગ. સાપને 2 પોલા દાંત હોય છે. જ્યારે એ કરડે છે ત્યારે ઝેર તેના દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે. સાપના કરડ્યા પછી બચવા માટેની દવા હોય છે, જે સાપના ઝેરમાંથી જ આ દવા બનાવવામાં આવે છે. મોટે ભાગે તે દવા સરકારી દવાખાનામાં મળે છે. વિદ્યાર્થી મિત્રો, સાપના દાંત પોલા પ્રકારના હોય છે, જેના દાંત દ્વારા જ માણસના શરીરમાં પ્રવેશે છે ઝેર, અને તેની દવા સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે. હવે નીચે લખવાનું છે. મદારીની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે? જવાબ એ તમારે જાતે વિદ્યાર્થી લખવાનો છે. મદારીની જેમ જ વાંદરા, માંકડાને નચાવવાવાળા, રીંછને નચાવવાવાળા, દૂધ વેચવાવાળા, ઘોડાગાડીવાળા, ઊંટગાડીવાળા, ગધેડા રાખનારા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે. સર્વેક્ષણ જે લોકો પ્રાણીઓ રાખે છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આજુબાજુ રહેતા જે વિસ્તારમાં જે પ્રાણીઓને રાખતા હોય તેમના પાસેથી તમારે માહિતી મેળવવાની છે. તમારા આસપાસના વિસ્તારમાં કેટલાક લોકો સાથે વાત કરો કે જેઓ 1 કે તેથી વધારે પ્રાણીઓ તેમના જીવન નિર્વાહ માટે રાખે છે. ઉદાહરણ તરીકે ઘોડાગાડી માટે ઘોડા, દૂધ માટે ગાય અને ઈંડા માટે મરઘી વગેરે. હવે તમે જે તેમની પાસેથી જે માહિતી મેળવી તે અહીં લખવાની છે. તેઓ જે પ્રાણીઓ રાખે છે તેમના નામ આપો. તેઓ ગાય, ભેંસ, બળદ રાખે છે. તેમની પાસે કેટલા પ્રાણીઓ છે? તો કુલ 10 પ્રાણીઓ છે.
તે પ્રાણીઓ માટે કોઈ અલગ જગ્યા છે? હા, પ્રાણીઓ માટે અલગ વાડા બનાવેલા છે. તેમની સંભાળ કોણ રાખે છે? વિદ્યાર્થી મિત્રો, તમે જેમની પાસે તેની માહિતી મેળવી હોય તેમનું નામ અહીં લખવાનું છે. તેની સંભાળ તેમના માલિક ચીમનભાઈ રાખે છે. તે પ્રાણીઓ શું ખાય છે? તે પ્રાણીઓ ઘાસ, ભૂસું, લીલો ચારો, દાણ અને અનાજ ખાય છે. શું પ્રાણીઓ ક્યારેય બીમાર પડે છે? તે વખતે પાળનાર વ્યક્તિ શું કરે છે? હા, પ્રાણીઓ બીમાર પડે છે ત્યારે તેમનો માલિક પશુઓના ડૉક્ટરને બોલાવીને ઈલાજ કરાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં નીચે સાપની પૂતળીની એક પપેટ બનાવવાની છે જે તમારે પ્રયોગ જાતે જ